સુરતમાં વરસાદી વાતાવરણને કારણે અને સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે સુરતના શહેરના તમામ રોડ ઉપર મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેને કારણે લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો આ ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ હાલ સર્જાઈ રહી છે, જેથી આવા રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ થાય તે માટે આજ રોજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં વરસાદી માહોલના કારણે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને તમામ રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે. શહેરના તમામ રોડને રોગ થયો હોય તેમ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે, જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થતા લોકોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ રસ્તાઓની પરિસ્થિતિઓને કારણે હવે ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે. ઉપરાંત મોટા પ્રમાણમાં રોડની બંને બાજુ પર કીચડ પણ જોવા મળી રહ્યું છે, તેમજ કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાની રાવ પણ ઊભી થઈ રહી છે. જે તમામ બાબતોને લઈને યુદ્ધના ધોરણે કામગીરી થાય અને લોકોની પરેશાની વહેલી તકે દૂર થાય તેવી માંગ સાથે આજરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેશનનો ઓફિસ આવવાનું મુખ્ય કારણ એ છે કે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. સુરતની પ્રજા, સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. સૌથી મોટું એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર ચૂંટાઈને જાય છે તે માત્ર શોભાના ગાંઠિયા છે અને તેઓ છે તો માત્ર આપણે સભાખંડના માત્ર આંગળી ઊંચી કરવા વાળા છે, પણ જે વિસ્તારના જે કામ માટે છે તેઓ રજૂઆત કરવી જોઈએ તે રજૂઆત કરવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. સાથે બીજું ખાસ કરીને એક અગત્યની વાત છે કે ભાજપના કમલમમાં ત્યાં આગળ સ્ટેન્ડિંગના જે બી કંઈ કામ હોય, રોડના કામ હોય, ગટરના કામ હોય, ડ્રેનેજના કામ હોય કે પછી ઇલેક્ટ્રિક થાંભલાના કામ હોય કે આરોગ્યના કામ હોય કે કોઈ પણ કામ મહાનગરપાલિકાના લગતા હોય તે ભાજપના કાર્યાલય પર નક્કી થાય અને ભાજપના કાર્યાલયના અંદરથી આ કામ નક્કી થાય છે અને તેમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. અને મોટો ભ્રષ્ટાચારનું કારણ એ છે કે 50% કટકી ખવાઈ જાય છે. તેનો પ્રત્યક્ષ ઉદાહરણ રોડ રસ્તાના આપણે દેખાઈ રહ્યા છે. ત્યારે આજે SSR રાવ જે સાહેબ હતા ત્યારે યાદ આવે છે કે સુરતના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે તેઓના ટાઈમમાં રોડ રસ્તા અને એકદમ સફાઈ હતી. આજે અત્યારે એવું જોવા જાય છે કે કોન્ટ્રાક્ટરને પૂરતા પ્રમાણમાં પૈસા નહીં મળે અને ભાજપ કટકી ખાઈ જાય છે. તેના કારણે મોટો પ્રશ્ન દેખાય છે. તે બાબત તમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને કહેવા માંગ્યા છે કે તમે બી SR રાવ જેવા બનો તો તમને સુરતની પ્રજા હંમેશા માટે યાદ કરશે.